વાલા સારસ્વત ભાઈઓ બહેનો, આપની અંદર બિરાજતા શિક્ષકત્વને વંદન કરું છું. પરોક્ષ રીતે આપ સૌને મળવાનો આનંદ વ્યક્ત કરું છું. ગુરુપદથી શરૂ થતી આપણી શિક્ષકત્વ સુધીની સફરનો ગૌરવ અને આનંદ આપણે સૌ અનુભવીએ છીએ. વાલ્મીકી, સાંદીપની, દ્રોણ, વશિષ્ઠની પૌરાણિક ઋષિ ગુરુ પ્રથાથી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર અબ્દુલ કલામ સુધીની યાત્રા એ શિક્ષણના કર્મ અને ધર્મની ગૌરવ ગાથા છે. વર્તમાનમાં આપ સૌ શિક્ષક તરીકે આપના શિક્ષકત્વથી ગુરુત્વને પ્રકાશિત અને ઉજ્જવલ કરી રહ્યા છો. બાલગુરુથી વિદ્યા સહાયક, વિદ્યા સહાયકથી શિક્ષક, શિક્ષકથી વિષય શિક્ષક અને વિષય શિક્ષકથી એચટાટ કે પ્રિન્સિપાલ કે આચાર્ય સુધીની વિકાસ યાત્રાના આપણે સૌ સદેહ સાક્ષી છીએ. શિક્ષકોની સમસ્યાઓ, શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરી, એકમ કસોટી, પ્રજ્ઞા શિક્ષણ કે પરિપત્રોની હારમાળા કે સરકારના શિક્ષણની પ્રવૃત્તિઓ, પ્રવિધિઓ કે પ્રયોગો વગેરે બાબતોની સારી નરસી બાબતો, એની અસરો અને એના સુધારા જેવી બાબતો આપના શબ્દોમાં તબક્કાવાર ક્રમાનુસાર રજૂ કરવાનો છું. આપ સૌને ગમશે. હું પણ આપનો જ છું. વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરશો તો આનંદ થશે. સહકારની અપેક્ષા છે. બાલગુરુ વિદ્યા સહાયકની આત્મકથા આપવીતી કે કથની વિદ્યાર્થી જીવનથી શરૂ થઈ અને એની વેદનાઓ અને એના વિશેની વાત વિડીયોમાં કરવી છે. શિક્ષક જન્મે છે એટલે જ શિક્ષકના વાણી, વર્તન, વિચારો, વ્યવહારમાં પણ બાળપણથી જ શિક્ષકત્વના બીજનું અંકુરણ થાય છે. હું 7મા ધોરણમાં ભણતો ત્યારે અમારી નિશાળમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. મને શિક્ષક બનાવવામાં આવ્યો. મેં બાળકોને ભણાવ્યું. હું શિક્ષક બન્યો. પ્રાર્થના સભામાં અમારા આચાર્યશ્રીએ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની વાતો કરી. એમણે કહ્યું કે 5મી સપ્ટેમ્બર એ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે. શ્રી રાધાકૃષ્ણજી શિક્ષક હતા. તે ખૂબ પ્રામાણિક, નિષ્ઠાવાન, વિદ્વાન અને રાષ્ટ્રભક્ત સ્વાતંત્ર્ય સેનાની હતા. એમના વિદ્યાર્થીઓએ એમનો જન્મદિવસ ઉજવવાની વાત કરી અને એમનો જન્મદિવસ 1962માં ઉજવવામાં આવ્યો અને એમના જન્મદિવસની આ ઉજવણીથી શિક્ષક દિનની શરૂઆત થઈ. સાહેબે આગળ અમને સમજાયું કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુઓ વિશેની પૌરાણિક વાતો કહી અને એક કવિતા બોલ્યા જે મને એમાંથી થોડુંક અત્યારે પણ યાદ છે કે હું સર્જક છું, હું શિક્ષક છું, વર્ગખંડનો હું રાજા છું, 100 સલામો ઝીલતો હું બાળ હૃદયનો શાહ છું, સુલતાન છું, કરમાયેલા મુરઝાયેલાને ખીલવી જાણું છું, હું બાળ બાગનો માળી છું, હું અક્ષર જ્ઞાન આપું છું, હું સરસ્વતીનો ઉપાસક છું. આવી વાર્તા એમણે સંભળાવી અને સાંભળી અને મને રોમ રોમની અંદર શિક્ષક બનવાના વિચારો આવવા લાગ્યા અને મનોમન શિક્ષક બનવું તો સારું એવું મને અંદરથી લાગવા લાગ્યું. હું હવે હાઈસ્કૂલમાં ભણવા આવ્યો. હું 10મા ધોરણમાં આવ્યો અને મને શાળાનો મહામંત્રી બનાવ્યો અને હું શાળાનો હોશિયાર વિદ્યાર્થી હતો અને અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવાની થઈ. ફરી પાછો મને શિક્ષક દિનના દિવસે હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ, મુખ્ય શિક્ષક, આચાર્ય બનાવ્યો અને ફરી પાછી 3 વર્ષ પહેલાંની શિક્ષક દિનની યાદ મારા હૃદય, મન, ચિત્તમાં તાજી થઈ. એ દિવસે પણ અમારી પ્રાર્થના સભામાં
અમારા આચાર્યશ્રીએ શિક્ષક દિનની વાતો કરી અને શિક્ષક વિશેની વાતો કરી અને શિક્ષકોની મહાન શક્તિઓ અને સામર્થ્ય વિશેની વાત કરી. કોઈ પણ બાળકનું જીવન પરિવર્તિત કરવાની શક્તિઓ, ક્ષમતાઓ અને સામર્થ્ય શિક્ષકોમાં રહેલું છે. એમણે કહ્યું કે શિક્ષક કાગડાને તો આકાશમાં ઊંચે ઉડાડી શકે છે, પરંતુ શિક્ષક જો ધારે, ઈચ્છે અને સંકલ્પ કરે તો એ કૂકડાને પણ ઊંચે આકાશમાં ઉડાડવાની ક્ષમતા ધરાવે છે, સામર્થ્ય ધરાવે છે. અને એક વાર્તા એમણે કહી અમને. એક શેઠ હતા. શેઠના એકના એક દીકરાને ભણવા માટે મૂકવામાં આવે છે. તે વખતે શાળાઓની અંદર તો બહુ ઓછી સંખ્યા હોય. અમુક જ સુખી સંપન્ન માણસોના દીકરા દીકરીઓ ભણતા હતા. શેઠના દીકરાને રોજ ઘોડાગાડીમાં બેસાડી અને એમનો નોકર છે મૂકવા જાય. સાંજે 5 વાગે એટલે ઘોડાગાડી લઈને જાય અને ઘોડાગાડીમાં બેસાડીને એમના દીકરાને લઈને ઘરે આવે. દીકરો છે રોજ ઘોડાગાડીમાં જાય, ઘોડાનો ડાબલાનો અવાજ આવે, ઘોડાગાડીવાળો છે એ ચાબુક મારે ઘોડાને, અને એ બધું જોઈ અને એને ખૂબ આનંદ આવે. થોડા દિવસનું ભણતર ચાલ્યું પછી એના પિતાજીએ શેઠે એને પૂછ્યું કે મોટા થઈને તારે શું થવું છે, શું બનવું છે? એટલે શેઠના દીકરાએ જવાબ આપ્યો કે મારે તો મોટા થઈને ઘોડાગાડીવાળો બનવું છે. શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા કે હું ગામનો નગર શેઠ, આટલો બધો સુખી સંપન્ન માણસ, અને મારા દીકરાની બસ આટલી જ મહત્વાકાંક્ષા, આવી જ મહેચ્છા. એમને ખૂબ દુઃખ લાગ્યું. 2-3 દિવસ પછી એ સ્કૂલમાં એમના શિક્ષક પાસે ગયા. શિક્ષકને જઈને વાત કરી કે સાહેબ મેં બાળકને આવું પૂછ્યું તો એણે મને આવો જવાબ આપ્યો. તમે એને એવી કેળવણી આપો, એવું જ્ઞાન આપો, એની જિજ્ઞાસા વૃત્તિ છે એને જાગૃત કરો, એને કુતૂહલ વૃત્તિ જાગૃત કરો અને એની મહત્વાકાંક્ષાઓ વધે એવું કંઈક કરો. શિક્ષક કહે છે બસ એટલો જ પ્રશ્ન છે ને, કંઈ વાંધો નહીં, 6 મહિના પછી પૂછજો. શિક્ષકે શેઠના દીકરાને મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી કૃષ્ણની વાતો કરી. અર્જુનને કૃષ્ણ ભગવાનના ફોટાઓ બતાવ્યા અને આવી જુદી જુદી ઘોડાગાડી ઉપર બેસી અથવા તો રથ ઉપર બેસીને કૃષ્ણએ જે કાર્યો કર્યા હતા એનું વર્ણન એને સંભળાયું. 6 મહિના પછી શિક્ષક એના પપ્પાને મળી, પિતાજીને મળીને કહ્યું કે તમે હવે પૂછો. એટલે શેઠે એમના દીકરાને પૂછ્યું કે હવે મોટા થઈને શું બનવું છે? ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે બનવું છે તો ઘોડાગાડીવાળું તે, પરંતુ કૃષ્ણ જેવો ઘોડાગાડીવાળો બનવું છે. આમ ઘોડાગાડીવાળામાંથી કૃષ્ણનું સર્જન કરી શકે, કૃષ્ણજી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરી શકે એવી ક્ષમતા જો કોઈમાં હોય તો એ શિક્ષકમાં જ છે. આવી સરસ વાત અમારા શિક્ષકશ્રીએ કરી. બીજા એક શિક્ષકે પણ પ્રાર્થના સભાની અંદર કહ્યું કે ગુરુ ગોવિંદ દોનું ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાઈ. અને આ પંક્તિથી ગોવિંદ અને ભગવાન કરતાં પણ ગુરુનું, શિક્ષકનું સ્થાન છે એ ઊંચું છે. કારણ કે જો ભગવાનના દર્શન કરવા હોય તો ગુરુની જરૂર પડે છે. અને આ બધી વાતો સાંભળી અને અમે બધા મંત્રમુગ્ધ થઈ ગયા. અને શિક્ષક શું ના કરી શકે, શિક્ષક જ બનવું જોઈએ. અને મેં શિક્ષક દિનના દિવસે સંકલ્પ કર્યો કે મારે કોઈ પણ સંજોગોમાં શિક્ષક બનવું છે. હું શિક્ષક જ બનીશ. બાળકોના ભવિષ્યના ઘડવૈયા બનવું છે, ભવિષ્યના ભારતના વિધાતા બનવું છે. શિસ્ત, ક્ષમા અને કરુણાની મૂર્તિ સમા સરસ્વતીજીના પૂજારી બનવું છે મારે. હું 10મા ધોરણમાં ખૂબ સારા માર્ક્સે પાસ થયો અને મેં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે કોઈ અધિકારી કરતાં
શિક્ષક બનવા પીટીસીમાં પ્રવેશ મેળવી લીધો. શિક્ષકત્વના સાધક બનવાનું પ્રથમ પગથિયું મેં મૂકી દીધું. 2 વર્ષના છાત્રાલય હોસ્ટેલના જીવનમાં અમે સમૂહ જીવન, કાંતણ વણાટ, બાગાયતી કામ, શ્રમ, સફાઈ અને સ્વચ્છતાના જીવન પાઠો શીખવાની સાથે 2 વર્ષમાં બાળકોને પાઠ આપવા અને હું એક શિક્ષકની વ્યાખ્યાની અંદર, ગુરુની વ્યાખ્યાની અંદર મારું તાલીમનું કાર્ય પૂર્ણ કરી અને હું પીટીસીમાં પણ ખૂબ સારા માર્ક સાથે પાસ થયો. થોડા દિવસ થયા અને જાહેરાત આવી, બાલગુરુ તરીકે મને નોકરી મળી ગઈ. બાલગુરુમાં થોડો ટાઈમ થયો અને પાછું અમારું નામ બદલીને પાછું શી ખબર શું હુજ્યું તે પાછા વિદ્યાસહાયક બની ગયા અને અમારું નવું નામ આવ્યું વિદ્યાસહાયક. એ વખતે મેં બહુ હકારાત્મક વિચાર્યું કે કોઈ શ્રીમંત કે પૈસાદારના ત્યાં લાડકું સંતાન હોય તો એનું હુલામણું નામ પાડવામાં આવે છે. લાલો, બાબો, ચકો, મુન્નો, હકો, ભૈલું, દીકરી હોય તો મુન્ની, હકી, આવું બધું નામ, હુલામણા નામ એમને આપવામાં આવે છે. એમ મેં પણ વિચાર્યું કે અમે સરકારના 2500ના પગારમાં ખૂબ લાડકા છીએ એટલે અમને પણ વિદ્યાસહાયકનું હુલામણું નામ આપ્યું છે. આજે વિદ્યાસહાયકની આપવીતીમાં વિદ્યાસહાયકનો જન્મ થયો છે. આવતા વિડીયોમાં વિદ્યાસહાયકને 2500ના પગારમાં વેઠવી પડતી વેદનાઓ, દાખલા, વાતો સાથે આપણે વાતો કરીશું. આ વિડીયો આપને ગમે તો શેર કરજો અને આપનો કોઈ અભિપ્રાય હોય, પ્રતિભાવ હોય અથવા તો અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર લખશો. આપણે વિદ્યાસહાયક શિક્ષકની સાથે શિક્ષણની પણ વાતો અગાઉના વિડીયોમાં ક્રમાનુસાર પ્રસંગોચિત વાતો દ્વારા કરીશું. જય શિક્ષક.